સુરેન્દ્રનગરના સાયલામાં કોરી ઉદ્યોગની હડતાળ 12મા દિવસે પણ ચાલુ છે। ખાતાકીય હેરાનગતિ અને પડતર માંગણીઓને લઈને 5 તારીખથી 150થી વધારે યુનિટ બંધ છે। હડતાળને કારણે હજારો કામદારો, ડ્રમ્પર ચાલકો અને શ્રમિકોની રોજીરોટી છીનવાઈ ગઈ છે। રોજગારીની માંગ સાથે કામદારોએ વિશાળ રેલી કાઢી સાયલા મામલતદારને આવેદનપત્ર આપ્યું। આ પ્રશ્નો જે ઊભા છે એના હિસાબે અમને બધાને તકલીફ પડવા માંડે છે, એટલે આનો હલ કરો, આવી અમારી બધાની માંગણી છે ડ્રાઈવરોની। સરકારશ્રીને અમારી એક નમ્ર વિનંતી કે અમે 15 દિવસથી સતત આમ હડતાલ ઉપર બેઠા છીએ અને અમારા પ્રશ્નોનું કોઈ નિરાકરણ આવતું નથી, તો સરકાર અમારું કાંઈક ધ્યાનમાં લે। પહેલાં અમારે હડતાલ પડતી 2-5 દિવસની પડતી, પણ છેલ્લા હમણાંથી 13 દિવસની હડતાલ છે અને અત્યારે સાયલા માર્કેટની અંદર 5000 ડમ્પર હોવાથી છેલ્લા 10-20 હજાર ડ્રાઈવરો, તેમ છતાં વર્કરો, લોડર ડ્રાઈવરો, ગેરેજવાળા તમામ લોકોનો ધંધો અત્યારે બંધ થઈ ચૂક્યો છે। 13 દિવસથી હડતાળ પડેલી એ કારણે અમે લગભગ 5 થી 7 હજાર માણસો, મજૂરો, ડ્રાઈવરો, વર્કરો બધા આવેદનપત્ર દેવા મામલતદારને ત્યાં આવેલા છીએ, પણ હજી કોઈ પણ પ્રકારનો ઉકેલ આવ્યો નથી।